તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય ગણિત, પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. આ જે પ્રકરણ જે છે તે ભૂમિતિનો એક ભાગ છે. તો ચાલો જોઈએ પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, જેની અંદર પહેલો પોઈન્ટ છે બિંદુ, રેખા તથા સમતલ એ ભૂમિતિના પાયાના અંગ છે. તો કયા કયા અંગ છે? બિંદુ એટલે એક ટપકું હોય તેને બિંદુ કહેવાય. રેખા જે બંને બાજુ અનંત સુધી ફેલાયેલી હોય તેને રેખા કહેવાય. અને સમતલ એ ભૂમિતિના પાયાના અંગ છે. તો પરીક્ષામાં પૂછાઈ પણ શકે કે ભૂમિતિના પાયાના અંગ કયા કયા છે? તો જેની અંદર બિંદુ, રેખા અને સમતલનો સમાવેશ થાય છે. હવે બિંદુની વાત કરીએ. બિંદુને લંબાઈ, જાડાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે. તો બિંદુની વાત કરીએ તો બિંદુ આવી રીતે દર્શાવે. જો આ બિંદુ જે છે તેને લંબાઈ નથી, પહોળાઈ નથી કે જાડાઈ પણ નથી, જે માત્ર સ્થાન દર્શાવે છે. તો બિંદુનું સ્થાન ક્યાં આગળ છે? તો આ રહ્યું. તો આ છે બિંદુનું સ્થાન. બીજો પોઈન્ટ, એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે. તો જોઈએ હવે આ એક સીધી લીટી છે જેની અંદર આવેલા અસંખ્ય બિંદુ. આપણે બિંદુ લઈએ થોડા ઘણા, તો આ સીધી લીટીમાં આવેલા બિંદુઓ કહેવાય. તો આને જોડીએ તો આપણે રેખા મળે. આવા અસંખ્ય બિંદુઓ હોય, બે બાજુ અનંત સુધી ફેલાયેલા હોય, બે બાજુ અનંત સુધી. આ સાઈડ પણ આવા બિંદુઓ હશે અને આ સાઈડ પણ આવા બિંદુઓ હશે. તો આવી રીતે જે અસંખ્ય બિંદુઓ મળીને એક રેખા તૈયાર કરે છે. અસંખ્ય ફેલાયેલા હોય, વધારે ફેલાયેલા એક અસંખ્ય માટે આ જે એરો જે છે તેના અસંખ્ય દર્શાવે છે. તો આ સાઈડ પણ ઘણા બધા બિંદુઓ હશે અને આ સાઈડ પણ ઘણા બધા બિંદુઓ હશે. રેખા બંને બાજુ અનંત સુધી પ્રસરેલ છે. તો અહીંયા આગળ આપણે વાત કરી હતી કે આ રેખા જે છે આ બંને બાજુ અનંત સુધી ફેલાયેલી છે. એટલે આની કોઈ સીમા નથી. જો સીમા ના હોય તો એને શું કહેવાય? અનંત કહેવાય. તો આ જે રેખા છે અનંત સુધી આ સાઈડ ફેલાયેલી છે, આ સાઈડ પણ અનંત સુધી ફેલાયેલી છે. રેખાની લંબાઈ માપી ન શકાય, કારણ કે રેખા અનંત સુધી ફેલાયેલી છે. તો રેખાને માપી ન શકાય. એ બી રેખા છે. તો હવે રેખાને દર્શાવવા માટે રેખાનું નામ આપીએ તો એ બી આવી રીતના લખી શકાય. તો અહીંયા આગળ એ બી રેખા છે. અહીંયા આગળ પણ જુઓ, રેખા એ બી આવી રીતના પણ નામ અપાય. તો અહીંયા આગળ રેખા એ બી, અહીંયા આગળ કોઈ એક બિંદુ લઈએ અને અહીંયા આગળ કોઈ બિંદુ લઈએ તો રેખા એ બી એવી રીતના નામ આપી શકાય. હવે આગળનો પોઈન્ટ, રેખાનો ભાગ એ રેખાખંડ છે. તો આ જે રેખા છે બરાબર, આ રેખા એનો કટકો લઈએ, એક નાનો ભાગ લઈએ તો આને શું કહેવાશે? રેખાખંડ. જેનું એક બિંદુ અને આ બીજું બિંદુ બરાબર. આ જે મળશે આપણને રેખાનો એક ભાગ, જેને શું કહેવાશે? આને કહેવાશે રેખા અને રેખાખંડ, જે રેખાનો એક ભાગ છે. રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. એટલે અહીંયા આગળ જો આ રેખાખંડનું આ અંત્ય બિંદુ, એનાથી આગળ વધશે નહીં એટલે આ છેવાડો કહેવાય. અને બીજી બાજુનો છેવાડો, એટલે આ છેવાડાના બિંદુ હોય તેને શું કહેવાય? અંત્ય બિંદુ કહેવાશે. તો આ રેખા જે છે એ એના અંત્ય બિંદુઓ હોય છે. રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. એટલે આ સાઈડ ને એક આ સાઈડ બરાબર, છેવાડાના બે બિંદુઓ. રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે. તો આ જે રેખાખંડ જોઈએ તો આ રેખાખંડની ચોક્કસ લંબાઈ, અને ફૂટપટ્ટી, સ્કેલ કે બીજા કોઈ સાધન વડે માપી શકાય છે.
રેખાખંડ એ બી, તો રેખાખંડ દર્શાવવો હોય તો આવી રીતના ઉપર આડી લીટી, નીચે એ બી લખી દેવાનું. રેખાખંડ છે. રેખાને દર્શાવવા માટે આ રહ્યું, ઉપર બે બાજુ એરા, અને જ્યારે રેખાખંડમાં સીધી લીટી અને નીચે એ બી, અહીંયા આગળ એ બી છે. રેખાખંડ એ બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર છે. તો શું કહેવા માંગે છે કે રેખાખંડ એ બે બિંદુઓ, એટલે એક બિંદુ આજે આ છેવાડાનું અને આ છેવાડાનું, બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર છે. એટલે આ સૌથી નાનું અંતર જે છે એ રેખાખંડ છે. હવે આગળ જોઈએ. કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ છે અને બીજી તરફ અનંત સુધી પ્રસરેલ છે. હવે કિરણની વાત કરીએ તો એક ઉદ્ભવ બિંદુ, એટલે આ બિંદુ લઈએ જેને આપણે ઉદ્ભવ બિંદુ નામ આપેલું છે. ઉદ્ભવ બિંદુ, બરાબર. ઉદ્ભવ બિંદુ જેને આપણે એ નામ આપીએ. અને બીજી બાજુ જે છે તે અનંત સુધી પ્રસરેલ છે. અહીંયાથી સ્ટાર્ટ થઈ, આ એથી સ્ટાર્ટ લઈને બી બાજુ છે એક અનંત સુધી. ક્યાં સુધી? અનંત સુધી. તો આને શું કહેવાશે? કિરણ કહેવાશે. એક બાજુ તેનું ઉદ્ભવ બિંદુ, અહીં આગળ આનાથી આગળ વધશે નહીં. જ્યારે આ સાઈડ બી બાજુ જે છે તે એક અનંત સુધી ફેલાયેલું છે. રેખામાં બંને બાજુ અનંત, આ બાજુ પણ અનંત અને આ બાજુ પણ અનંત. ખ્યાલ આવી ગયો? હવે આગળ જોઈએ. અહીંયા આગળ જુઓ કે એ ઉદ્ભવ બિંદુ અને બી બાજુ અનંત સુધી ફેલાયેલું છે. કિરણ એ બી, જો કિરણ દર્શાવવા માટે એક બાજુ લીટી અને એક બાજુ એરો. આ યાદ રાખજો. રેખા દર્શાવવા માટે ઉપર બંને બાજુ એરા, રેખાખંડ દર્શાવવા માટે ખાલી સીધી લીટી, કિરણ દર્શાવવા માટે એક લીટી અને એક બાજુ એરો છે. અહીં ઉદ્ભવ બિંદુ એ છે, તો અહીંયા આગળ એથી કિરણ ઉદ્ભવ થાય છે અને બીજી બાજુ અનંત સુધી ફેલાય છે. નેક્સ્ટ પોઈન્ટ. બે ભિન્ન રેખાઓ કોઈ એક બિંદુમાં છેદતી હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય. બે ભિન્ન રેખાઓ એટલે બે અલગ અલગ રેખાઓ હોય જે એક બિંદુમાં છેદતી હોય તો તે રેખાઓને છેદતી રેખા કહેવાય. તો આપણે જોઈએ. હવે આ એક રેખા છે જે હું દોરું છું. આ એક રેખા, બરાબર, જેને નામ આપ્યું આપણે એ અને બી, બરાબર. હવે આ એક રેખા, હવે બીજી ભિન્ન રેખા, બે ભિન્ન એટલે આ એક અને બીજી ભિન્ન રેખા લઈ લઉં. ચાલો, આ બીજી રેખા લીધી મેં, જેનું નામ હું આપું છું એમ અને એન. હવે આ એક જગ્યાએ છેદે છે, તો આ એક જગ્યા જે છે એક બિંદુ કહેવાશે. આ બિંદુમાં છેદે છે તો આ બે રેખાને કઈ રેખાઓ કહેવાશે? છેદતી રેખાઓ કહેવાશે. કેવી રેખાઓ? છેદતી રેખાઓ. નેક્સ્ટ પોઈન્ટ. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તે બે રેખાઓ સમાંતર હોય. એટલે કે એક જ સમતલ, એટલે અહીંયા આગળ સીધું લઈએ આપણે, સમતલ લઈએ તો આ એક રેખા અને આ બીજી રેખાઓ બંને છેદતી નથી, બરાબર. જો અહીંયા આગળ એક પોઈન્ટમાં છેદતી નથી, જો અહીંયા આગળ એક પોઈન્ટમાં છેદે છે, એક પોઈન્ટ આગળ મળે છે એટલે છેદે છે. તો અહીંયા આગળ જો તો એક પોઈન્ટમાં છેદતી નથી, તો તેને શું કહેવાશે? સમાંતર રેખાઓ કહે છે. આ બંને રેખાઓને કેવી રેખાઓ કહેવાય? સમાંતર રેખા. સમાંતર રેખાઓ, બરાબર. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ સમાંતર હોય છે. હવે આગળ, જો બે રેખાઓ પરસ્પર છેદે તો તે માત્ર એક જ બિંદુમાં છેદે છે. જો બે રેખાઓ
પરસ્પર છેદે એટલે બે રેખાઓ એક જગ્યાએ છેદે તો ખાલી માત્ર એક જ બિંદુમાં છેદે છે. તો અહીંયા આગળ જો આ બે રેખાઓ છેદે તો આ એક જ બિંદુ આગળ છેદે છે. બીજી કોઈ પણ આપણે આકૃતિ લઈએ, એક આ રેખા અને એક આ રેખા લઈએ તો આ એક જ બિંદુમાં છેદે છે. ચલો આ રેખા લઈએ આપણે AB અને આ રેખા લઈએ આપણે M અને N, જે O બિંદુ આગળ છેદે છે. રેખા AB અને રેખા MN જે O બિંદુ આગળ છેદે છે, એટલે કે O બિંદુ આગળ મળે છે. હવે જોઈએ રેખા, એ રેખા જેની અંદર ઉદાહરણ આપેલ છે. બાજુમાં આપેલી આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એટલે આ આકૃતિ આપેલ છે તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન જે છે તે આકૃતિમાં કયા કયા બિંદુઓ છે. તો અહીંયા આગળ આકૃતિમાં આપણને કેટલા બિંદુઓ આપેલ છે. તો એક બિંદુ જે છે એનું નામ છે A, પછી બીજું બિંદુ નામ છે M અને ત્રીજું બિંદુ B, ચોથું બિંદુ N. તો અહીંયા આગળ આપણને આકૃતિમાં A, M, N અને B બિંદુઓ આપેલા છે. આકૃતિમાંની રેખાઓ જણાવો. તો અહીંયા આગળ શું કીધું છે, આકૃતિ જે છે તેની અંદરની રેખાઓ જણાવો. તો આવશે પહેલી રેખા A અને M, અહીંયા આગળ પણ રેખા પણ દર્શાવી શકાય. પછી બીજી છે M અને B, જો આ સાઈડથી અહીંયા આગળ પણ રેખા દર્શાવી શકાય. પછી AB રેખા છે, AM અને MB રેખા દર્શાવવા માટે AM બંને બાજુ એરો, પછી કીધું AM, પછી જો બંને બાજુ એરો છે MB, MB, પછી અને મોટી રેખા છે AB. પછી કીધું ત્રીજો પ્રશ્ન જે છે આકૃતિમાંના રેખાખંડો જણાવો. હવે અહીંયા આગળ કીધું હતું પહેલાં કે રેખાખંડ એ રેખાનો એક ભાગ છે. એટલે રેખાખંડ જે છે, હવે અહીંયા આગળ કીધું કે રેખા જે છે આ રેખા છે તેનો એક ભાગ રેખાખંડ છે. તો આપણે અહીંયા લીધું. તો કિરણનો પણ એક ભાગ રેખાખંડ છે. આ તમારે યાદ રાખવાનું કે કિરણનો એક ભાગ પણ રેખાખંડ છે. તો અહીંયા આગળ રેખાખંડ આપણે એમ લેવું હોય તો એમ પણ લઈ શકાય. બરાબર, આ રેખાખંડ છે, MB પણ થાય. આવી રીતના કિરણમાં પણ રેખાખંડ આવે, રેખામાં પણ રેખાખંડ આવે છે. આ તમારે યાદ રાખવાનું કે રેખાનો એક ભાગ એ રેખાખંડ છે અને કિરણનો પણ એક ભાગ રેખાખંડ છે. તો આકૃતિમાંના રેખાખંડો અહીંયા જુઓ તો AM આ રેખા છે એનો એક ભાગ રેખાખંડ એટલે A અને M, પછી M અને B, પછી M અને N. તો અહીંયા આગળ કુલ 4 રેખાખંડો છે. રેખાખંડ AM, રેખાખંડ MB, રેખાખંડ AB અને રેખાખંડ MN. પ્રશ્ન નંબર 4, આકૃતિમાંના કિરણ જણાવો. તો અહીંયા આગળ પહેલાં એ તમને સમજાવી દઉં કે આ જે રેખા છે, રેખામાંથી આપણને રેખાખંડ મળે. અને રેખાખંડ શું મળશે આપણને? કિરણ મળશે. રેખાખંડને આપણે બે અંત્યબિંદુઓ વડે દર્શાવી શકાય અહીંયા આગળ. અને કિરણને એક અંત્યબિંદુ અને બીજી બાજુ અનંત સુધી ફેલાયેલું હોય. તો અહીંયા આગળ આપણે રેખા AB લઈએ, જેની અંદર આપણને રેખાખંડ AB મળશે અને કિરણ AB મળશે. જ્યાં આગળ રેખાખંડમાં બે અંત્યબિંદુ આવશે અને કિરણમાં એક અંત્યબિંદુ અને બીજી બાજુ અનંત સુધી ફેલાયેલું હશે. અને આને ઉલટાવવું હોય તો પણ ઉલટાવી શકાય કિરણને. અહીંયા B અને A, જેમાં B અંત્યબિંદુ અને A બાજુ અનંત સુધી ફેલાયેલી હશે. રેખાખંડને પણ ઉલટાવી શકાય. અહીંયા આગળ AB હતું તો અહીંયા આગળ BA થશે.
તો હવે આ આકૃતિ જે છે જેની અંદર આપણને કિરણ શોધવાના કહ્યા છે, તો જેની અંદર આપણે કિરણ જોઈએ તો આ આકૃતિમાં રેખાખંડ કિરણ એમ એ, જ્યાં આગળ એમ અંત્યબિંદુ, અહીંયા આગળ અને એ બાજુ અનંત સુધી ફેલાયેલું છે. પછી બીજું આ એમ અંત્યબિંદુ અને કઈ બાજુ ફેલાયેલું છે? બી બાજુ. પછી આ કિરણ હવે એ અંત્યબિંદુ અને બી બાજુ અનંત સુધી ફેલાયેલું છે. પછી ઊંધું લઈએ, બી અંત્યબિંદુ છેક એ બાજુ ફેલાયેલું છે. હવે પાંચમું કિરણ જે છે એમ અંત્યબિંદુ અને છેક એમ અંત્યબિંદુ અને છેક એન સુધી અનંત સુધી ફેલાયેલું છે. એમ અંત્યબિંદુ અને એન સુધી ફેલાયેલું છે. તો આવી રીતે આપણને 5 કિરણ મળે છે. એમ એ કિરણ, એમ બી કિરણ, એ બી કિરણ, બી એ કિરણ અને એમ એન કિરણ મળશે. હવે છેલ્લો પ્રશ્ન છે, આકૃતિમાં કયા કિરણો ક્યાં છેદે છે? હવે આકૃતિમાં કિરણો જોઈએ તો એમ એ કિરણ અને એમ બી કિરણ, તો એમ બિંદુ આગળ છેદે છે. તો હવે બીજું જુઓ તો બીજું કયું છે? એમ એ અને એમ એન, તો એમ બિંદુ આગળ છેદે છે. એમ બી અને એમ એન, તો જે એમ બિંદુ આગળ છેદે છે. તો આકૃતિમાં જે દરેક કિરણો જે છે તે એમ બિંદુ આગળ છેદશે, એટલે એમ બિંદુ આગળ બધા કિરણો મળશે. પ્રશ્ન નંબર 2, નીચેની વિગત દર્શાવતી કાચી આકૃતિ દોરો. એટલે આ જે વિગત દર્શાવેલી છે તેના ઉપરથી આપણે કાચી આકૃતિ દોરવાની છે. તો જેમાં પહેલું જે છે તે જોઈએ, રેખા AB અને રેખા CD પરસ્પર O બિંદુ આગળ છેદે છે. તો આપણે વાત કરી હતી અગાઉ કે બે રેખાઓ એક બિંદુ આગળ છેદશે. તો જેમાં રેખા AB છે અને રેખા CD, રેખા AB અને રેખા CD જે ક્યાં આગળ છેદે છે? O બિંદુ આગળ. તો જ્યાં છેદે ત્યાં આગળ O બિંદુ દર્શાવી દેવાનું. બીજું જે છે જોઈએ હવે, રેખા L પર બિંદુ M અને N છે. રેખા L પર બિંદુ M અને N છે પરંતુ P બિંદુ નથી. તો જે એક રેખા લીધી જેના પર એક રેખા જે L રેખા છે જેના પર M અને N બિંદુઓ છે પરંતુ P બિંદુ નથી, એટલે P બિંદુ કોઈ પણ સાઈડ દર્શાવી શકાય છે. હવે આજના હોમવર્કમાં જે યાદ રાખો જે છે આ તમારે લખવાનું છે, બરાબર. આજના હોમવર્કમાં આ યાદ રાખો તમારે એકવાર લખવાનું છે.